જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો દોસ્તો। યુવાનની મહેનત અને ભવિષ્યની લડાઈ છે। સાચી મહેનતને સપોર્ટ કરવો એ તમારા હાથમાં છે। તો ફરી એકવાર કહું છું દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। ભગવાન તમારી ઈચ્છાઓ પૂરી કરે। હવે ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ખજૂરભાઈનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હોય, એમાં આપણા ગમન ભુવાજી વિશે ખજૂરભાઈ શું બોલે છે તમારે પણ સાંભળવું હોય તો વિડીયોમાં બનાવ્યો। તો હું આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો, પછી કમેન્ટ કરજો કે તમારું શું કહેવું। તો જુઓ આ કોલ રેકોર્ડિંગ। મેં સ્ટોરી તો નાખી દીધી, ખાલી ઓલી મારી રીતે નાખવાની હતી। ગમન ભુવાજીનો વિડીયો આવ્યો, જોયો મેં, અહીંયા પોગી ગઈ હતી। આમાં કેવું છે, ઈ છે ને ભૂવો છે, ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે, સમજ્યા ગમનભાઈ ને। હા, પછી આમાં આ બધું એના વિશે ગમે એમ બોલે ને તેની ફાટી એમ, એના યજમાનો બધા તૂટે। તેથી રાતે ફોન થયો હતો નીતિનભાઈ પર, નીતિનભાઈ કીધું આવ્યો તો કે મને એક વિડીયો બનાવી દો। મેં તો આખરી મેં સ્ટોરી મૂક્યા પછી મને ખબર પડી માતાજી ના, મને નથી ખબર। અરે તેથી રાતે ફોન નતો સમાધાન માટે, આપણે કરી દઉં, આપણે ભેગા થઈ। પછી આપણે ના પાડી, નીતિનભાઈ કીધું હું ન કરું। પછી બીજા દિવસે જો ને ઓલો ફોન આવ્યો હતો એના કોકનો કે એકાદ વિડીયો બનાવી દો કે ભાઈ આમ છે તેમ છે। નીતિનભાઈ વિડીયો ની ના પાડી દીધી। તો હવે ઈ તો ભૂંડો લાગતો હતો, ઓલી ના વિડીયો વાયરલ હતા દુનિયાના, એટલે એને હું કીધું તો આઈને મંદિરે દર્શન કરી લે બેન, હું આમાં નથી, મને તો મૂકી દેતું એમ। એનું કેવું છે, ઈ ભવા હોય ને આ બધું જોવાના, નાના દાણા નાખવાના, એના પૈસા લઈ રહ્યા, યજમાનો અમે ભૂંડો લાગે ને, એટલે એને એની યાર પતાવટ કરી નાખી એમ। મારે સ્ટોરી નાખી હતી ને, મારે મને મન થઈ ગયું હતું કે બીક લાગતી હોય ને તો ડાયા થઈને સમાધાન કરવા ન જવાય, નાગરીમાં નથી પડવું ભાઈ। જા મારી મને ઈચ્છા થઈ ગઈ હતી નાખવાની, કે એને શું કર્યું હતું ફોન કરીને કે ફોન કરી દઉં છું એને, મારો ફોન જાય ને એટલે એ બંધ જ થઈ જશે। નીતિનભાઈ ના ના તમે ફોન કરશો ને તો એને લાગશે મેં કર્યો હોય, ના હું ફોન કરીશ ને એટલે બંધ જ થઈ જશે, તમે જોયા કરો, ખાલી તમને કોલ કરું, ફોન મૂકી દે। પછી ડાયો થવા ગયો છે, એને ઓલી એને ખબર ઉપાડી લીધા। અત્યારે દેવાજ થોડ ગાળ્યો દેતો હતો દુનિયાની, છક્કો કહેવાય કે એના બધા મંદિરમાં, એના માતાજીના મંદિરમાં આવી એની શું ઓકાત કહેવાય, હાવ બાયલો ફાતડો। મેં સ્ટોરી નાખી, મેં લખ્યું કઈક ગુજરાતીમાં, હું ભૂલી ગયો। આ જે કર્યું ને એમાં ઈ ભૂંડો બહુ લાગશે, યાદ રાખજો। તમારે જ્યાં લખવું ને ત્યાં કાગળમાં લખી લેજો, આવી વેશમાં કરતો હોય એ લોખી નો કહેવાય, કે હારો નો કહેવાય। દેવાજ કેવડી ગાળ્યું દીધી, નો કરાય એવું યાર। પાછો એને જોયું, એને કીધું ખાલી હા એમ કીધું ને, પછી એ વાત બીજી ફેરવી નાખી એને, એને સાંભળ્યું હોય તો તમે એ હજી નથી, હું તો આગળ સાંભળી લઈ। હવે કીર્તિના ઓલામાં જ છે ને, કઈ વાંધો તો હું જોઈ લઈ। કઈક મને શું તું કઈક નાખો વિડીયો એમ, કે સ્ટોરી કે સ્ટેટસ એમ, તો પછી એમ થયું કે માય ઈયો આપણે હું એને જવાબ દેવો। ના હવે અઘરું કઈ નહીં, એના જે ગોબાવું પડશે, ક્યાંય નહીં જાય, એ ડાઈ બને છે ને એની માણે જવાની છે। તો મિત્રો, આ કીર્તિબેને પોસ્ટ કરી હતી, આપણું કોલ રેકોર્ડિંગ મળ્યું હોય તો આપણને ખબર નહીં કોણ સાચું કોણ ખોટું, પણ તમારી રાય કમેન્ટમાં જરૂર જણાવજો। તમને પણ આવા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। હું તમારા માટે આવા વિડીયો રોજ લાવતો રહીશ। તો જય માતાજી, જય રોમાપીર।